વંદે માતરમ. નર્મદાના કાંઠે વાદળાઓ સાથે વાતો કરતી 182 મીટર ઊંચી પ્રતિમા એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી. એકતાનું પ્રતીક એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરદાર વલ્લભભાઈ પટેલ નિર્ભય, નીડર અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા એટલે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી. આજે અમે પરિવાર સાથે આ પ્રતિમાને નિહાળવા અને હું વલ્લભભાઈ સાથે વાર્તાલાપ કરવા અહીં નર્મદાને કાંઠે આવી છું. વલ્લભભાઈ પટેલથી સરદાર તરફની યાત્રામાં સૌથી સિંહ ફાળો હોય તો એમના માતા પિતાનો, કે ઝવેરભાઈ, કે જેમણે હળ મૂકી અને હથિયારને ધારણ કર્યા. રાણી લક્ષ્મીબાઈની સેનામાં ઝંપલાવી એ એમની રાષ્ટ્રપ્રેમ હતો. અને લાડબાનો લાલ, જેણે પોતાનો ખોળો ખાલી કરી માં ભારતીનું દામન રોશન કરવા માટે, ભારતને આઝાદ કરવા માટે પોતાના બાળકને સમર્પિત કર્યો. એ ઝવેરભાઈનું ઝવેરાત અને લાડબાના દીકરા એટલે વલ્લભભાઈ પટેલ. વલ્લભભાઈ પટેલ વિશે તો શું વાત કરીએ, કે એમના વિશે તો શબ્દો પણ ઓછા પડે. અખંડ ભારતના શિલ્પકાર, આઝાદ ભારતને અખંડ ભારતમાં પરિવર્તન કરનાર. આપણે કાશ્મીરથી કન્યાકુમારીનો જો નકશો એક સાથે દોરી શકતા હોય તો એમનો માત્ર ને માત્ર સિંહ ફાળો સરદાર વલ્લભભાઈ પટેલને જાય છે. અને એ સરદાર વલ્લભભાઈ પટેલની તો વાત જ નિરાળી છે. એ સરદાર છે. સરદાર તો સરદાર બસ દેશમાં એક જ હતા. એ નીર નરની વાત સુણી કંઈક ના પગ ધ્રુજતા. એ રતન હતું ભારતનું અને ગૌરવ હતું ગુજરાતનું. એ ઝવેરભાઈનું ઝવેરાતને લાડબાના લાલ હતા. છાતી સલામત રાખનારું લોહ બખ્તરનું હતું. સાબરમતીના સંતના એ સારથી સાચા હતા. હિન્દનો એ લોહ પુરુષ અને ગૌરવ હતો ગુજરાતનો. એ દેશદ્રોહીને દિવસમાં તારલા દેખાડતા હતા. એ સરદાર વલ્લભભાઈ પટેલ, કે જેમણે આપણા આઝાદ ભારતને અખંડ ભારત બનાવ્યું છે. જો આપણે પણ આપણા દેશને ફરી સરદાર આપવા હોય તો આપણે ઝવેરભાઈ અને લાડબા જેવું બનવું પડશે. ત્યારે જ આપણે આપણા બાળકને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા બનાવી શકીશું. આપ સાંભળી રહ્યા છો બાળ ઉછેરની બકબક ફ્રોમ બીના ગોંડલિયા.